અને ધમકી આપવા આવી આ બદ્રીનાથનો વિડીયો જો જય બદ્રીનાથ ભગવાન કી જય જો આ વિડીયો एवरी ईयर जगन्नाथपुरी जाता एवरी ईयर एक वर्ष એવું બાકી નથી કે મારા ફાધર જગન્નાથપુરી નો જતા આયા આવીને ખબર પડી કે જગન્નાથપુરીને જેવડા કળશ ચડાવે ને એ અહીંથી ત્યાં ચડાવે તમે જે જગન્નાથપુરીના દર્શન કરો ને તો અહીંથી કળશ ચડાવે જગન્નાથપુરીની માન્યતા અધૂરી અને માનતા અધૂરી કહેવાય છે. આ સુધી તમે અહીંયાના કળશ ત્યાં નો ચડાવો ને ત્યાં એટલે મને મારા ફાધર યાદ આવી ગયા. બાપનો છું ખજૂરભાઈ આટલું રડે બરોબર. આ માણસ આખા ગામ માટે આટલું કરે બરોબર. હુતા હોય ન્યા આગળ જઈને 5-10 રૂપિયા આપ્યા આવે કોઈને કે નહીં બરોબર. હું એની ભેગો હતો અમે કેટલા લોકોને પૈસા આપ્યા છે એવું તો એને કઈ બતાવ્યું નથી. છીટાળું હોય ને તો આ ઘર બર બનાવે 550 ઘર બનાવ્યા તો આ લોડી એનો હિસાબ માગે ભોસ મારીની બેન ચોદામણી એક મને આનો હિસાબ આપો. આ માણસ આટલું રડે છે એના પપ્પાને યાદ કરીને. જે એના મા બાપ ના હોય ને એને પસ્તાવો થાય કે હું છે. આ કીર્તિને તો મા બાપ હોવા છતાં ખજૂરભાઈ હતો તો મેં ચા મૂકી દીધી હતી. 4 વર્ષ ચાની બાધા હતી. હમણાં શ્રાવણ મહિનામાં મેં બાધા લીધી હતી. હમણાં આ જયારે શ્રીલિંગ સ્થાપના દિવસ હતો 15 દિવસ પહેલા ત્યારે મેં પાછી બાધા છોડી. કારણ કે મને શું છે કે ચા વગર નું હાલે 10-15 ચા જોવે એટલે મેં ત્યારે 4 મહિના પછી બાધા મૂકી બરોબર. ખજૂરભાઈ માણસ એક નંબર છે. ખજૂરભાઈ નો વિવાદ કરે છે. આ લાઈવ ખજૂરભાઈ નું છે નહીં પણ આ તો આવ્યું એટલે કીધું. અને જાની દાદા આ તે બધું નામ તું નહીં કરતી. તારી બેનને લંડ ગાલે જાની દાદા નું નામ તારા મોઢે નહીં સોંપતું. લોડી ચૂત માણા આટલી સેવા કરે નવો વિવાદ કાઢ્યો. ગયા વીકમાં કોઈક બીજાનો વિવાદ હતો એટલે રાજદીપસિંહભાઈ રીબડા એટલો હારો માણા આટલી સેવા કરે. બોળો માણા એ ભગવાનનો માણા છે બરોબર. ને કેવું નામચીન માણસ છે. એના બાપા તો જો કોણ છે એ તું હાલતા ને ચાલતા હોય વિવાદ કરે. મારી જેવા છોકરા વાળો વિવાદ કરતો બરોબર વાત છે પણ જેના બાપા જ મહાન હોય અને પછી એના છોકરા વાળે તું એમ કે ખંડણી કરે. આપણી પાસે તો પ્રૂફ હોય જ છે બેટા. 15 લાખ રૂપિયા લીધા તે રાજદીપસિંહભાઈ નો બોલે.